અને ગર્ભસંહિતામાં તો ત્યાં સુધી લખ્યું છે, માના ઉદરથી દીકરો જન્મે એ જન્મતાનું પેલું લક્ષણ ને જો કોઈ જેને ખબર હોય એ જુએ ને તો ત્યાંથી જ કહી દે દીકરો આ બનશે. જ્યાં ભગવાન સુખદેવજીનું પ્રાગટ્ય થયું, માના ઓડથી નોખા થયા, કોઈને પૂછ્યું નથી. ભગવાન સુખદેવજી જંગલ તરફ ચાલ્યા. તમે જોજો, જે બાળકનો જન્મ થાય માં એને ગોદમાં સુવાડે અને દૂધપાન કરતા કરતા પણ બાળક વારંવાર પલટી મારી જાય ને, માંથી થોડો દૂર જતો રહે, ત્યારે સમજવાનું એ દીકરો જગતના કલ્યાણ માટે આવ્યો છે, પરિવારના કલ્યાણ માટે આવ્યો છે, ક્યાં તો સમાજની ઉન્નતિ માટે આવ્યો છે.